टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. નીલકંઠમ કાલમૂર્તિમ કાલગ્નમ કાલનાશનમ નમામિ શિરસા દેવમ કિમનો મૃત્યુ કરીષ્યતિ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યસ્ત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 21 જાન્યુઆરી 2026. આજના વારની વાત કરીએ તો આજે બુધવાર બની રહ્યો છે. આજની તિથિ બની રહી છે મહાશુદ ત્રીજ. નક્ષત્રની વાત કરીએ તો આજે ધનિષ્ઠા નક્ષત્ર બની રહ્યું છે. આજનો યોગ વ્યતિપાત બની રહ્યો છે. અને કરણની વાત કરીએ તો આજે તૈતિલ કરણ બની રહ્યું છે. જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ કુંભ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક અને 24 મિનિટ થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 17 મિનિટે થશે. રાહુકાલમ સવારે 12 કલાક 51 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 13 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 40 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 23 મિનિટ સુધી છે. આજે રવિયોગ બની રહ્યો છે, જે બપોરે 1 કલાક 58 મિનિટથી પ્રારંભ કરી સૂર્યોદય સુધી રહેશે. આજે ગોધૂલી વેલાનો સમય સાંજે 6 કલાક 17 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક ને 43 મિનિટ સુધી છે, જ્યારે દિશાશુલ આજે ઉત્તર દિશા તરફ રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે વ્યાપારમાં નુકસાનનો સામનો કરવો પડી શકે એમ છે. થોડીક સતર્કતા રાખવી આપના માટે હિતાવ રહેશે. આજનો દિવસ થોડાક ઉતાર ચઢાવથી પણ ભરપૂર હશે. થોડો નફો, થોડો લાભ, થોડું નુકસાન થઈ શકે, તો સાવચેત રહેવું આપના માટે શુભ રહેશે. આરોગ્યની બાબતે થોડીક ચિંતાઓ સતાવી શકે છે, તો આરોગ્યની કાળજી રાખવી આપના માટે શુભ કરે છે. પરિવારમાં પરસ્પર મતભેદ થવાની સંભાવનાઓ છે. વાદ વિવાદ પરિવારમાં સભ્યોમાં કોઈ વાતને લઈને થઈ શકે છે. જીવન સાથી સાથે પણ વિવાદ થઈ શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં આજનો દિવસ તમારા માટે થોડોક ઉતાર ચઢાવથી યુક્ત રહેશે. ઉપાય કરવા લાભપ્રદ સાબિત થશે. તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ પીળો રંગ છે. કોઈ પણ પ્રકારે તમે પીળા રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ છે
જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ આવા જાતકો માટે આજે પરિવારમાં શુભ કાર્યની તકો મળતી જોવા મળશે, એટલે શુભ કાર્ય થઈ શકે એવા અવસરો આજે મળતા જોવા મળી શકે. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમારા આયોજિત કાર્યો તમે આજે પૂર્ણ કરી શકો, જેનું આયોજન કર્યું છે એ નિર્વિઘ્ન આજે પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન છે. સ્વાસ્થ્ય બાબતે કેટલાક ઉતાર ચઢાવ થઈ શકે છે. વાતાવરણ જનિત સમસ્યાના કારણે આરોગ્ય બગડી શકે છે. વ્યવસાયમાં નાણાકીય સ્થિતિમાં પણ થોડી ગડબડ થાય એવી સ્થિતિ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે. કોઈ પણ પ્રકારે તમે ક્રીમ રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ રહેશે. ઉપાય આજના દિવસે અન્નદાન અવશ્ય કરવું લાભકર્તા સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રની આ તૃતીય રાશિ એટલે ત્રીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે, લાભકર્તા છે. આજે વ્યાપારમાં કંઈક નવું શરૂ કરી શકશો તમે, જે તમને આગળ જતા લાભ આપી શકે. આજના દિવસે બાકી રહેલા પૈસા પ્રાપ્ત થઈ શકે. તમારા બાકી રહેલા કોઈ નાણાં ક્યાંય ફસાયેલા છે, કોઈ જગ્યાએ પેમેન્ટ અટકેલા છે, એ તમને આજે પાછા મળી શકે એવા ગ્રહમાન છે. પરિવારમાં અને સમાજમાં તમારું માન મોભો વધે, સન્માન વધે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો પૈતૃક સંપત્તિ મળવાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે, આનંદિત રહી શકે એવા પણ ગ્રહો આજે જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે ઘેરો લીલો રંગ રહેશે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરી શકો. ઉપાય આજે શ્રી યંત્રરાજની પૂજા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો અને મંગલકારી આપના માટે રહેવાનો છે. પરિવાર સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, કોઈ મતભેદ ચાલી રહ્યો છે, તો આજે મતભેદો દૂર થશે, વિવાદો શાંત થશે. આજના દિવસે વ્યાપારમાં લાભ જોવા મળી શકે, અર્થાત બિઝનેસની દ્રષ્ટિએ, વ્યાપારની દ્રષ્ટિએ આજનો દિવસ ઉમદા રહેશે. કોઈ ખાસ વ્યક્તિની મુલાકાત થાય, જેના કારણે કોઈ મોટું કામ તમને મળી શકે છે, જે તમારા માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થશે. એવા પણ યોગો છે. તો પરિવારમાં કોઈ શુભ પ્રસંગના સમાચાર આવી શકે, કોઈ સારા સમાચાર પરિવારમાં આવી શકે. એટલે એકંદરે જો વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી દિવસ છે. હવે વાત કરીશું ઉપાયોની. તો આજે આપના માટે શુભ રંગ છે પેરોટ ગ્રીન. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે મગનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો તમારો દિવસ આનંદદાયક સાબિત થશે. તમારા અટકેલા કામ આજે પૂરા થઈ શકે. તમારું કોઈ પણ સામાજિક કાર્ય છે કે વ્યવસાયિક કાર્ય, આજે તમારું અધૂરું, અટકેલું, બાકી રહેલું કામ સંપન્ન થઈ શકે છે. નોકરી માટેનો જો પ્રયાસ કરી રહ્યા છો, રોજગારનો જો પ્રયાસ કરો છો, નિશ્ચિત આજે સફળતાના યોગો છે. જીવન સાથી સાથે સમય વિતાવી શકો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે, એટલે દાંપત્ય જીવન સુખમય આજે વ્યતીત થઈ શકે. આજના દિવસે સ્વાસ્થ્યમાં સુધારો, જો બીમાર ચાલી રહ્યા છો તો નિશ્ચિત આરોગ્ય લાભ મળશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. અને વાત કરીએ ઉપાયોની, તો તમારા માટે આજે શુભ રંગ છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરો શુભકર્તા સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે તુલસી પત્રથી ભગવાન નારાયણ એટલે વિષ્ણુ ભગવાનની પૂજા અવશ્ય કરવી, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ આવા જાતકો માટે આજે તમે ક્યાંક બહાર ફરવા જઈ શકો, આજે પારિવારિક પિકનિક ઉપર જઈ શકો એવા ગ્રહમાન છે. પરિવાર સાથે આ યાત્રા તમારા માટે આનંદદાયક સાબિત થશે, મંગલમય સાબિત થશે, સુખાકારી વધારનાર સાબિત થશે. વ્યાપારમાં તમને કોઈ શુભ સમાચાર મળશે, જે તમારા બિઝનેસને વધારે પ્રગતિ કરાવી શકે એમ છે.
તમારી આર્થિક સ્થિતિમાં આજે સુધાર થતો જોવા મળે, લાભ કરતાં આર્થિક પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. પરિવારના તમામ સભ્યો સાથેના સંબંધો મધુર થશે અને પારિવારિક એકતાવાળો આજનો દિવસ બની રહેશે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે નારંગી રહેશે. કોઈ પણ રીતે તમે નારંગી રંગનો પ્રયોગ કરો, લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દેવ મંદિરમાં સેવા અવશ્ય કરવી, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે કોઈ જૂના મિત્રને મળીને તમને પ્રસન્નતા થઈ શકે, તમે પ્રસન્ન થઈ શકો છો. કાર્યસ્થળ ઉપર સન્માનિત કરવામાં પણ આવી શકો એવા ગ્રહમાન છે. તમે શેર માર્કેટમાં રોકાણ કરીને લાભ ઉઠાવી શકો. જો જ્ઞાન હોય તો અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે. ઘર, વાહન ખરીદવા માટે દિવસ ઉત્તમ રહેશે. પૈતૃક સંપત્તિમાં કોઈ વિવાદ ચાલી રહ્યા છે, કોઈ મનમુટાવ ચાલી રહ્યા છે, તો આજે એ વિવાદો, એ મનમુટાવો દૂર થશે અને પરિવારની અંદર આનંદનું વાતાવરણ રહેશે. પૈતૃક સંપત્તિને લઈને ચાલતા વિવાદોનો અંત આવી શકે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે સોનેરી. કોઈ પણ રીતે તમે સોનેરી રંગનો પ્રયોગ કરશો, શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કોઈ સાધુ સંતની સેવા કરવી, અન્નદાન, ધનદાન જે થઈ શકે એ કરવું લાભ કરતા રહેશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મ ક્રમાંકની આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે પરિવારને લઈને કોઈ ચિંતાઓ તમને આજે સતાવી શકે છે. પારિવારિક ચિંતામાં આજનો દિવસ વ્યતીત થાય એવા ગ્રહમાન છે. કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો છે, એને કારણે મનમાં આશંકાઓ રહ્યા કરશે. તમે કર્તવ્યોને પૂર્ણ કરવા માટે કોઈ મહત્વનો મોટો નિર્ણય પણ લઈ શકો એવા ગ્રહમાન છે. વ્યવસાયમાં સ્થિતિ સામાન્ય રહેશે, પણ ખાસ વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. જેટલા સાવચેતી, સાવધાનીપૂર્વક તમે વાહન વ્યવહાર કરશો એટલો દિન તમારા માટે સુખરૂપ સાબિત થશે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે મરૂન છે. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી રહેશે. ઉપાય, આજના દિવસે તમારે તમારા ગુરુ કોઈને માનતા હો તો એમની સેવા કરી અથવા તો દત્ત મંદિરમાં દર્શન અવશ્ય કરવા લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રના 9મ ક્રમાંકની આ રાશિ બની રહી છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે વાહન વ્યવહાર સાવચેતીપૂર્વક રાખવો તમારા માટે હિતાવહ છે. આજે નાણાકીય બાબતે થોડુંક સાવચેત રહેવું જરૂરી છે. આર્થિક બાબતોમાં થોડીક સાવચેતી તમારા માટે હિતાવહ છે. આજના દિવસે વ્યાપારમાં થોડો ઘટાડો થવાની સંભાવનાઓ છે. રોજ કરતાં આજે થોડોક ઓછો વ્યાપાર થશે, છતાં દિન શુભ રહેવાનો. પરિવારમાં આંતરિક વિવાદની સંભાવનાઓ છે, તો પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે, તો એ વાતને અથવા ગેરસમજને દૂર કરવી પારિવારિક એકતા માટે શુભ રહેશે. પ્રતિકૂળ પરિસ્થિતિ આજે ઊભી થાય એવા ગ્રહમાન છે, એટલે એકંદરે જો વાત કરીએ દિન પીડા કરશે. હવે આ પીડામાંથી બચવા માટે ઉપાય કરવો લાભ કરતા, તો આજે તમારા માટે શુભ રંગ રહેવાનો છે એ લીલો રંગ છે. કોઈ પણ પ્રકારે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય, આજે પક્ષીઓને ચણ અવશ્ય નાખવું, કલ્યાણકારી સાબિત થશે. જી
તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિવસ ઉતાર ચઢાવથી ભરપૂર બની શકે એવા ગ્રહમાન છે. આરોગ્યની બાબતે તમારું મન થોડું બેચેન, થોડું પરેશાન રહી શકે છે. પારિવારિક સમસ્યાઓ આજે વધતી જોવા મળશે. પરિવારમાં કોઈ વાતને લઈને સમસ્યાઓ, વાદ વિવાદ કે મનમુટાવની સ્થિતિ જોવા મળી શકે. નાણાકીય સમસ્યાઓનો પણ તમારે આજે સામનો કરવો પડશે. આર્થિક બાબતે સમસ્યા આજે આવી શકે. ધનની જરૂર હોય ત્યારે ધન કામમાં નહીં આવે એવી સ્થિતિ આજે બની શકે છે. ખાસ કામ માટે બહાર ગામની યાત્રા પણ જઈ શકો. એટલે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે મિશ્રિત ફળદાતા કે મધ્યમ પ્રકારનો આજનો દિન છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાખોડી રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે હિતાવ રહેશે. ઉપાય, આજના દિવસે ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ કહેતા 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે આપના અધૂરા કાર્ય પૂર્ણ થઈ શકે એવા ગ્રહમાન છે. થોડીક મહેનત કરવી પડશે પણ આજે બધા જ કામ પૂરા થઈ શકે એમ છે. આજે કોઈ મોટો નિર્ણય લઈ શકો, કોઈ મહત્વનો નિર્ણય લઈ શકાય એવા પણ ગ્રહમાન છે. પરિવારમાં ચાલતા વિવાદનો અંત આવે. જો પારિવારિક કોઈ વિવાદ ચાલતો હશે ભાઈઓની વચ્ચે કે ભાઈ બહેનોની વચ્ચે, એ વિવાદોનો આજ અંત આવશે અને ફરી સંબંધોમાં મધુરતા વ્યાપે એવા ગ્રહમાન છે. પરિવારજનોનો તમારી તરફ સ્વાભાવિક ઝુકાવ હોવાની પણ સંભાવનાઓ છે. આજના દિવસે માનસિક બેચેની પણ થોડીક મનમાં ક્યાંક ને ક્યાંક તમને રહેશે. ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિન થોડોક મધ્યમ સ્થિતિનો છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. તમારા માટે આજે શુભ રંગ બની રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે રાધા કૃષ્ણના મંત્ર જાપ, રાધા કૃષ્ણના મંદિરમાં દર્શન કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી એટલે દ્વાદશ કહેતા આ રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે શુભ માંગલિક રહેવાનો છે. આજે તમને વ્યાપારમાં કોઈ મોટો સોદો પાર પડી શકે અથવા કોઈ બિઝનેસ ડીલ કે મોટું કામ થઈ શકે છે જે લાભ કરતા રહેશે. આજે નવી ભાગીદારીની શરૂઆત કરવી હોય તો પણ દિન કલ્યાણકારી છે. નવા ભાગીદારીમાં બિઝનેસ શરૂ કરવા માટે દિન હિતાવ રહેશે. આજે પરિવારમાં શુભ કાર્યની તમને તક મળતી જોવા મળશે. તો પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાનું પણ આયોજન થઈ શકે. તો એકંદરે મીન રાશિના જાતકો માટે દિન શુભ, મંગલકારી અને કલ્યાણકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે શ્વેત રંગ. કોઈ પણ રીતે શ્વેત રંગનો પ્રયોગ શુભ રહેશે. ઉપાય છે આજે ભગવાન કૃષ્ણના મંત્ર જાપ કરવા મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક 5 છે. 3 નંબર બૃહસ્પતિ એ કહેતા ગુરુ અને 5 નંબર બુધનો છે. જ્ઞાન, આ બંને નું તાત્પર્ય જ્ઞાન અને પ્રગતિ સાથે છે. તો તમારા બુદ્ધિ કૌશલ્ય દ્વારા વ્યાપાર, વ્યવસાય, સમાજમાં માન પ્રતિષ્ઠા તમે મેળવી શકો. આજે બુદ્ધિ કૌશલ્યનો, જ્ઞાનનો ઉપયોગ કરો અને જ્ઞાનનો લાભ પણ તમને આજે મળશે. એટલે દિન શુભ રહેવાનું છે. યોગ્ય દિશામાં દોડાવવું વધારે સારું રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. નોકરી ધંધામાં પ્રગતિ માટે જો તમારી કુંડલીમાં બુધ નબળો હોય કે ખબર જ નથી કે બુધ આપણી કુંડલીની જન્મ તારીખને કંઈ,
અને જો વ્યાપાર વ્યવસાયમાં નબળાશ જોવા મળતી, સફળતા ન મળતી, તો પણ બુધના કારણે સમસ્યાઓ આવતી હોય છે. તો રોજગારમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે બુધવારના દિવસે ગણેશ મંદિરમાં જઈ દુર્વાના 11 પોટલી બનાવવાની. એક પોટલીની અંદર કમસે કમ 11 દુર્વાદલ હોય એવી 3 દુર્વાદલની 11 જોડીની એક જોડી એવી 11 જોડી બનાવી 11 વખત ભગવાન ગણેશના અથર્વશીર્ષના પાઠ કરી અને ગણેશજીના ચરણમાં અર્પિત કરવી. આમ જો તમે 11 બુધવાર કરો છો તો નિશ્ચિત તમારું બુધ પ્રબળ થશે અને આપને સફળતાના યોગો ખુલતા જોવા મળશે. નોકરી ધંધામાં, વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ થશે. આ પ્રયોગ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત બુધવારના દિવસે જો બાળકોને અભ્યાસમાં નબળાશ જોવા મળતી હોય તો ગણેશ મંદિરમાં કાળી અને સફેદ 2 શાલ અર્પણ કરવી અથવા 2 વસ્ત્ર ધોતી અર્પણ કરવી લાભ કરતા સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આપના આજના દિવસને મંગલકારી બનાવશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ શ્રીમ ગમ સૌભાગ્ય ગણપતય વર વરદ સર્વજન મે વસમાનય સ્વાહા. આ મંત્રની એક માળા પૂર્વાભિમુખે અથવા ગણેશજીના ચિત્રની સામે, છબી કે મૂર્તિની સામે બેસી કરો. પછી તમારા કાર્યની શરૂઆત કરો. દિન તમારા પક્ષમાં મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.